આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન અને એમાં એકમ તમારું છે પ્રકરણ 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ એના વિશે સમજૂતી મેળવીશું. એ અગાઉ તમે આગળ ધોરણ 7માં શું શીખી ગયા છો એની થોડી ચર્ચા કરી લઈએ કે તમે જોયું કે ધોરણ 7માં મૂજો તેમજ પહેલીએ પ્રોફેસર અહેમદ તેમજ ટીપુ સાથે જંગલનું ભ્રમણ કર્યું હતું. તે પોતાના સહઅધ્યાયીઓ સાથે તેમના અનુભવો વહેંચવા બહુ ઉત્સુક હતા. વર્ગના બીજા વિદ્યાર્થીઓ પણ પોતપોતાના અનુભવો બતાવતા અત્યંત ઉત્સુક હતા, કારણ કે તેમાંથી કેટલાક ભરતપુર અભયારણ્ય ભ્રમણ કરવા ગયા હતા, કેટલાક કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, લોકચાવ વાઇલ્ડ લાઇફ અભયારણ્ય તથા ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ, વાઘ સંરક્ષિત વિસ્તાર વગેરે વિશે સાંભળ્યું હતું. તો આગલા ધોરણ 7માં તમે થોડીક અભયારણ્ય વિશે માહિતી મેળવી છે, એટલે તમને ખબર તો પડી જાય કે અભયારણ્ય છે એટલે વન, જંગલ, પ્રાણીઓનું છે સંરક્ષણ થતું હોય એવો વિસ્તાર. હવે આપણે અહીં વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ વિશે શીખીશું. તો પ્રકરણ 7 છે વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. એમાં પહેલો મુદ્દો છે આપણે વન નાબૂદી અને તેના કારણો. વન એટલે જંગલ અને તેના નાબૂદ એટલે તેનો નાશ થવાનું કારણ શું છે એના વિશે આપણે જોઈશું. તો વન નાબૂદી, તો વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્ય માટે ઉપયોગ કરવો એટલે વન નાબૂદી. વન નાબૂદી આપણે કોને કહીશું કે વનનો નાશ કરીને એટલે જંગલનો નાશ કરીને, જંગલના જે લાકડા છે એને કાપીને એ જમીન જે મળે છે, જે જગ્યા મળે છે એનો આપણે અન્ય કાર્ય માટે ઉપયોગ કરીએ છીએ એને આપણે વન નાબૂદી કહીશું. એટલે વનનો આપણે નાશ કરીએ છીએ એટલે વન નાબૂદી. હવે વન નાબૂદીના કારણો, વન નાબૂદીના કારણો કે વનનો નાશ, વનનો જંગલનો લાકડા કાપવાની તમને શા માટે જરૂર પડી? તો ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવા માટે. ખેતીની જગ્યા ઓછી પડતી હોય તો જંગલોનો નાશ કરી અને એ જગ્યા ખેતી માટે ઉપયોગ કરવામાં આવે છે. ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવા માટે, ઘર બનાવવું હોય, કારખાનાની માટે જમીન જોઈતી હોય ત્યારે પણ જંગલોનો નાશ કરવામાં આવે છે. લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરવા માટે કે ખોરાક રાંધવા માટે રોજ લાકડાની જરૂર પડતી હોય ત્યારે પણ જંગલો, વૃક્ષો જ્યાં જોઈએ ત્યાં કાપી અને એનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ. બીજું છે ફર્નિચર બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ઘરમાં કંઈક આપણે ખુરશી છે, ટેબલ છે, કબાટ છે, ગમે તેવા ફર્નિચર બનાવવા જરૂર શાની પડે છે? લાકડાની. તો એ જરૂરિયાતો ઊભી કરવા માટે આપણે જંગલોનો નાશ કરીએ છીએ. વન નાબૂદીના કારણો બીજા કુદરતી પણ છે, ધારો કે દાવાનળ તથા દુષ્કાળ જેવી ઘટનાઓને કારણે પણ વન નાબૂદી થાય છે. દુષ્કાળ એટલે જાજો વરસાદ ના પડે, વરસાદ બિલકુલ ના પડે ત્યારે જમીનમાં કોઈ વૃક્ષો થવાના નથી, કોઈ ખેતી થાય નહીં. અને જ્યારે હવે દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે પણ વન નાબૂદીનું કારણ બને છે દાવાનળ. તો ઘણા દેશોમાં એવામાં જ્વાળામુખીને એવું ફાટે છે તો એ જમીન ગરમ લાવા નીકળતા હોય તો ત્યાં પણ કોઈ વૃક્ષો થતા નથી. તો એ બે કારણો છે એ કુદરતી છે. પછી જોઈએ આપણે કે વન નાબૂદીના પરિણામો. તમે આ જંગલોને આપણે કે ગમે ત્યાં એ જંગલોને કાપીશું તો જતા દાડે કે સમય જતાં એની સી વિપરીત અસર આપણા ઉપર થવાની છે એના વિશે જોઈએ. તો વન નાબૂદીના પરિણામોમાં જોઈએ તો વન અને જંગલોમાં રહેતા સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી ખૂબ મોટો ખતરો બની ગયો છે. જે સજીવો જંગલમાં રહે છે એમનું રહેઠાણ રહેતું નથી, એટલે એમના માટે એ સજીવો માટે ખતરો બની ગયો છે. એમને રહેઠાણ ના મળે એટલે આપણે જોઈશું કે ધીમે ધીમે બધા વન્ય પ્રાણીઓ આપણને જોવા ઓછા મળે છે. જોવા ઓછા મળવાનું કારણ એ છે કે એમના માટે જંગલો રહ્યા નથી. પછી પૂર અને દુષ્કાળ જેવી કુદરતી આફત એ બને છે. જેમ જેમ જંગલો વધારે કપાતા જશે એમ જમીન પર, પૃથ્વી પર આપણે જોઈશું તો પૂર અને દુષ્કાળ જેવી આફતો જોવા મળશે. આપણે હમણાં જોયું કે ઘણા ગામોમાં અને ઘણા રાજ્યોમાં પૂર આવ્યું
તો એ પરિસ્થિતિ આપણે ટીવી ઉપર જોઈ કે શું થાય છે. તો આ બધું થવાનું કારણ પણ જંગલોનો નાશ છે. પછી છે CO2 નું પ્રમાણ વધે છે. CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. ધીમે ધીમે જંગલોનો નાશ થશે તો પૃથ્વી પર CO2 કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધશે. પ્રમાણ વધશે એટલે ગરમી વધારે વધશે. આપણે જોઈએ કે હવે પહેલાં જે ગરમી પડતી હતી એના કરતાં વધારે ગરમી પડે છે. આપણને એવું લાગે છે કે ઠંડક વાતાવરણમાં છે જ નહીં. તો એનું કારણ એ જ છે કે આપણે વૃક્ષો કાપી નાખ્યા છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું છે, ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યું છે. એના કારણે આપણને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ છે, બીજા રોગો પણ થશે. પછી વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. વૃક્ષો કાપી નાખીશું એટલે ધોવાણ તો થવાનું છે. ધોવાણ થશે તો જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થશે. જમીનની ફળદ્રુપતા ઘટી જશે તો આપણે પૃથ્વી પર જે ખેતરો છે એ ધીમે ધીમે રહેશે નહીં, ઓછા થશે, ખેતીની આવક પણ ઓછી થશે, બેકારી વધવા લાગશે. તો આપણે જોઈએ કે જમીનની ફળદ્રુપતા ઘટી જશે એટલે જે પાક ઉત્પાદન વધારે થવું જોઈએ એ પાક ઉત્પાદન હવે ધીમે ધીમે ઓછું થશે. તો આપણે આ પ્રકારના બે મુદ્દા સમજ્યા કે વન નાબૂદી અને તેના કારણો. અને વન નાબૂદી એટલે વૃક્ષોનો નાશ થશે તો એના પરિણામો આપણે સા ભોગવવા પડશે. તો આ બે મુદ્દાઓ છે, આ તમે જોઈ લેજો. અને આપણી ધોરણ 8ની ચોપડી પ્રકરણ 7 એમાં આ બે મુદ્દાઓનું થોડું વાંચન પણ કરજો, સાથે સાથે એના વિશે સમજજો. બસ ફરી આગળ આપણે મળીશું.